હેલો મિત્રો, કેમ છો? આજે વાર શુક્રવાર તારીખ 26 જાન્યુઆરી પોષ વદ પડવો. તો આવો વાત કરીએ ગુજરાતના અને ભારત દેશના મુખ્ય સમાચારો ઉપર નજર નાખીએ. જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં તો ખેતરમાં પાક ઊભો હોય તો ખાસ જાણી લેજો. અંબાલાલ પટેલની ગુજરાતના ખેડૂતોને ખાસ સલાહ. જાન્યુઆરીમાં એકવાર માવઠું આવી ગયું છે, બીજી વાર પણ આવવાની સંભાવના. જોઈએ પછીની મોટી ખબરમાં તો અશ્વિન અને જાડેજાએ તોડ્યો મોટો રેકોર્ડ. ઇંગ્લેન્ડ સામે કર્યું આ અદ્ભુત કામ. રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ હૈદરાબાદ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની પહેલી 3 વિકેટ લેતાની સાથે જ ઇતિહાસ રચી દીધો હતો. આ જોડીએ અનિલ કુંબલે અને હરભજન સિંહની જોડીનો રેકોર્ડને તોડી દીધો હતો. જોઈએ પછીની મોટી ખબરમાં તો માત્ર ભારતીય જ નહીં, ઇંગ્લિશ ક્રિકેટર પણ રામ ભક્તિમાં થયા લીન. દિગ્ગજ ક્રિકેટરે લગાવ્યા જય શ્રી રામના નારા. અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સચિન તેંડુલકર સહિતના ક્રિકેટર્સ પણ જોવા મળ્યા હતા. જોઈએ પછીની મોટી ખબરમાં તો જો તમારું ડીમેટ એકાઉન્ટ એન્જલ 1માં છે તો રહો સાવધાન. કંપનીએ રોકાણકારોને કર્યા સાવચેત. લોકો વધારે રૂપિયા કમાવાની લાલચમાં ઘણી વખત ભૂલ કરે છે અને છેતરપિંડીનો શિકાર બને છે. શેરબજારમાં પણ આવા ઘણા કિસ્સાઓ બની રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ શેરબજારમાંથી મોટી કમાણી કરીને અમીર બનવાના સપના બતાવે છે. જોઈએ પછીની મોટી ખબરમાં તો બોબડું બાળક પણ અહીં આવીને બોલતું થઈ જાય છે. સંતરામ મંદિરમાં માતા પિતાએ બોર ઉછાળી બાધા પૂરી કરી. નડિયાદ શહેરના સંતરામ મંદિરમાં અનોખી રીતે ઉજવાય છે પોષી પૂનમ. આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ આવે છે, જેઓ બોર ઉછાળી પોતાની માનતા પૂરી કરે છે. જોઈએ પછીની મોટી ખબરમાં તો રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલા 2 દિવસમાં જ રામ મંદિરને મળ્યું ₹3.17 કરોડનું જંગી દાન. દાનની બાબતમાં રામ મંદિરે એક જ દિવસમાં બધા મંદિરનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જોઈએ પછીની મોટી ખબરમાં તો અપક્ષ એમએલએ ધર્મેન્દ્રસિંહનું રાજીનામું. વાઘડિયાથી ભાજપમાં પેટા ચૂંટણી લડશે. બાયડના અપક્ષ એમએલએ પણ રાજીનામું આપી શકે. વિધાનસભામાં 4 બેઠક ખાલી પડી. જોઈએ પછીની મોટી ખબરમાં તો વસ્ત્રદાન કાર્યક્રમ. વિશ્વ ઉમિયાધામમાં 82,000 વસ્ત્રોનું દાન આવ્યું. જરૂરિયાતમંદ પરિવારોમાં વિતરણ થશે. વિશ્વ ઉમિયાધામ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ સુરત શહેર સંગઠન તથા સુરત કાર્યાલય આયોજિત વસ્ત્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈએ પછીની મોટી ખબરમાં તો ગુજરાતના 5 આઈપીએસને રાષ્ટ્રપતિ મેડલ. એસપીજીમાં ફરજ બજાવતા રાજીવ રંજન, અમદાવાદ રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ સહિત 5 અધિકારીની પસંદગી. કાલે 26 જાન્યુઆરી દિલ્હીમાં મેડલ અપાશે. જોઈએ પછીની મોટી ખબરમાં તો વાહનોમાં એલઈડી લાઇટ લગાવી તો ભરવો પડશે દંડ. રાજકોટમાં આરટીઓની ડ્રાઈવ. ગ્રીનલેન્ડ ચોકડીએ એલઈડી લાઇટ લગાવીને જતા 23 વાહનોને ₹23,000નો દંડ ફટકાર્યો હતો. જોઈએ પછીની મોટી ખબરમાં તો આગામી 2 સપ્તાહ ગરમીનો અનુભવ થશે. ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જોઈએ પછીની મોટી ખબરમાં તો રાષ્ટ્રપતિ મેક્રોન પીએમ મોદી સાથે રોડ શો કરવા જયપુર પહોંચ્યા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ગુરુવારે રાજસ્થાન આવશે અને તે 6ઠ્ઠી વાર પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ રહ્યા અને પીએમ મોદી સાથે તેનો ભવ્ય રોડ શો યોજાશે. જોઈએ પછીની મોટી ખબરમાં તો ઇઝરાયેલી સૈન્ય પર ફરી હમાસના આતંકવાદીઓનો હુમલો. 24 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા. ગાઝા પટ્ટીમાં ફરી ઘાતક હુમલો થયો હતો. આથી ઇઝરાયલ કોઈ કાળે પાછે હટ નહીં કરે. જોઈએ પછીની મોટી ખબરમાં તો હવે ખુલશે જ્ઞાનવાપી મસ્જિદનું રહસ્ય. કોર્ટે આપ્યો સર્વે જાહેર કરવાનો આદેશ. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદનું હવે રહસ્ય ખુલશે. વારાણસીની જિલ્લા કોર્ટે ભારતીય પુરાતત્વ વિભાગ એએસઆઈ દ્વારા કરાયેલ જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે રિપોર્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. જોઈએ આજના રાશિફળમાં તો કર્ક રાશિના લોકોને આજે મૂડી અને સંપત્તિમાં વધારો થશે. પિતા તરફથી પૈસા અને ભેટ મળશે. તુલા રાશિના લોકોને આજે વેપારમાં આવક સારી રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. જોઈએ પછીની મોટી ખબરમાં તો જાપાને ગાયના છાણમાંથી બનેલા ઈંધણથી ઉડાવ્યું રોકેટ. ગાયના છાણમાંથી મેળવેલ બાયોગેસનો ઉપયોગ વિશ્વભરમાં ઈંધણ માટે થઈ રહ્યો છે. હવે જાપાનની ઔદ્યોગિક ગેસ કંપની એર વોટર ટેકનોલોજી સાથે મળીને આ ઈંધણથી રોકેટ ઉડાવીને નવી સિદ્ધિ હાંસલ કરી છે. જોઈએ પછીની મોટી ખબરમાં તો શેરબજારમાં લાલ નિશાન પર બંધ. સેન્સેક્સમાં થયો 359 પોઈન્ટનો ઘટાડો. જોઈએ પછીની મોટી ખબરમાં તો સપને નહીં હકીકત ચૂનતે હૈ, તભી તો સબ મોદી કો ચૂનતે હૈ. લોકસભાની ચૂંટણી માટે બીજેપીએ લોન્ચ કર્યું કેમ્પેઇન. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રથમ વખત મતદારો માટે નમો નવ
મતદાર પરિષદને સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મારા જીવનમાં આટલા યુવાનો સાથે વાતચીત કરવાની આ પહેલી તક છે. જોઈએ પછીની મોટી ખબરમાં તો સુરત પાલિકાની સામાન્ય સભા પહેલાં રામ નામના ખેસ સાથે ભાજપના કાર્યકરોએ હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. સુરત મહાનગરપાલિકા સામાન્ય સભા રામમય બની હતી. જોઈએ છેલ્લી મોટી ખબરમાં તો સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઇટર થિયેટરોમાં થઈ ગઈ છે રિલીઝ. ઋતિક રોશન અને દીપિકા પદુકોણે જીત્યા લોકોના દિલ. સ્ટોરી શ્રીનગર કાશ્મીરથી શરૂ થાય છે, જેમાં પાકિસ્તાનનું આતંકવાદી સંગઠન જૈશે ભારત વિરુદ્ધ એક મોટો ષડયંત્ર કરવામાં વ્યસ્ત હોય છે. અર્થાત આ ફિલ્મ દેશભક્તિ સાથે જોડાયેલી છે. તો મિત્રો, મળીએ કાલે નવા મુખ્ય સમાચારોમાં. ત્યાં સુધી સુરક્ષિત રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ.